પૂર્વજને યાદ કરે છે કે આ મારા પ્રહલાદના કુળનો દીકરો છે, આને હું દુઃખી ન કરું, આને તો સૂતલ લોકનું રાજ્ય હું આપું છું. એના માથે, જેના માથે પગ મૂકે એના પર કેવી મોટી કૃપા હોય. નહીં તો બીજા ઘણાય રસ્તા હતા, પણ આ પ્રહલાદને યાદ કરી. એમ ક્યારેક તમે બેઠકજી જશો ને તો મહાપ્રભુજી તમારા વડીલોને યાદ કરીને માથે હાથ મૂકી દેશે કે આ કોના દીકરાનો દીકરો છે, આ કયા કુળનો છે. કદાચ આપણા પુણ્યો નહીં હોય, આપણા પૂર્વજોના પુણ્ય સેવાને યાદ કરી મહાપ્રભુજી માથે હાથ મૂકશે. કરત કૃપા નિજ હસ્તદેવ માથે. તો કુળ પરંપરાની પણ આપણી મહત્તા છે. સ્વતંત્ર ભક્તિ તો છે, પણ ક્યાંક જો મિલકત આપણે ભોગવતા હોય તો એના પુણ્ય નહીં ભોગવીએ તો એ તો કૃપા છે. અહીંયા યાદ કરે છે સૂર્યવંશ, ચંદ્રવંશની આ બધા વિસ્તારથી કહું, પણ ગુરુદેવ હવે મારા ઈષ્ટની કથા આવે છે, કૃષ્ણની કથા આવે છે. હવે સંક્ષિપ્ત નહીં, વિસ્તારથી મને કહો ને. હાથ જોડીને પરીક્ષિત મહારાજ કહે છે, નિવૃત્ત તર્ષય રૂપગીયમાના ભવૌષધાર્છોત્ર મનોવિરામા ગૌતમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરચેત વિના પશુઘ્ના. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? પણ કોને રસ? નિવૃત્ત તર્ષય રૂપગીયમાન, જેની બધી તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ હોય એના માટે ભગવાનની કથા તો પરમ ઔષધિ છે, અમૃત છે. જો સાધારણ દવા ને આ દવામાં ફરક એ છે, પેલો તો અમુક માત્રામાં ખાવાની હોય, આ તો પીતા જ રહેવાની. ભગવાન મળે પછી, પેલું તો રોગ મટી જાય પછી બંધ, આ તો ભગવાન મળી જાય પછી પીતા રહેવાની. પેલી તો કડવી હોય, આ તો પરમ મધુર છે. એવી આ ભગવાનની કથા છે, જેની તૃષ્ણાઓ. કારણ કે કથા સાંભળતા સાંભળતા ભલે સમજણ ન પડે, યાદ ન રહે, પણ કથા તો એનું કામ કરે જ છે. અને કથા કોઈ યાદ રાખવા માટે છે. અને યાદ કોને? જેની બુદ્ધિ તીવ્ર હોય એને યાદ. તો જેની યાદદાસ્ત બહુ ઓછી હોય એનો ઉદ્ધાર જ ના થાય. જેને સંસ્કૃત ના આવડતું એનો ઉદ્ધાર જ ના થાય. જેની યાદ શક્તિ તીવ્ર હોય એને યાદ રહી જાય. શબ્દો યાદ ન રહે, શ્લોકો યાદ ન રહે, વાર્તા યાદ ન રહે, પણ સાંભળતા સાંભળતા જે લાગણીઓ સ્પર્શી છે ને એ તો કાયમ માટે તમારા હૃદયમાં રહેવાની છે. શબ્દો ભૂલાય, ભાવનાઓ તો શાશ્વત હૃદયમાં રહી જતી હોય છે. સાંભળતા સાંભળતા ભગવાન માટે જે ઇમોશન તમારી અંદર પેદા થાય છે ને એ જ કથાનું ફળ હોય છે. બાકી તો બધું ચોપડીઓમાં છે જ, પણ અહીંયા બોલનારો જે પોતાના ભાવોને શબ્દોના કટોરામાં મૂકી મૂકી તમને પાય છે ને એ લાગણીઓ સ્પર્શે છે. બાકી તો બધું એ છે. કેમ કથામાં ફરક? ભાગવત તો એ જ છે, પણ આ બોલે તો હૃદયમાં વધારે ભાવ થાય, આ બોલે તો ઓછું થાય. સા એ જ છે. સા વગાડો, જસરાજજી ગાય એ સા એ જ છે, અમારા કૃષ્ણદાસભાઈ ગાય સા એ જ છે, અને ક્યાંક જયભાઈ સાહસ કરે તો સા એ જ છે. પણ કોઈનું મીઠું લાગે ને કોઈનું એમ થાય જયભાઈ હવે રહેવા દો, એમ થાય ને. સા ફરક હોય, આ જ સા હોય. અને સાની બીજું ગાય તો બે સુરું કહેવાય. ગાય સા જ છે, પણ એ સામાં ફરક છે. એ જ ગળું છે, પણ એમ લાગે કે આ તો ગયા જન્મમાં રિયાઝ કરીને આયા લાગે. આટલી મધુરતા હોય, કેવું ફરક લાગે. એ જ સા, એ જ સ્વરમાં વાગતો હોય. એમ કથાના શ્લોકો એ જ છે, પણ કોઈના મુખે જ્યારે મહાપ્રભુજી બોલતા હોય ત્યારે એમ લાગે કે પોતાની કથા પોતે કરતા હોય તો બાકી શું રહે છે. તો એ જ કથા, એ જ વહેતી યમુનાજી છે. કયા ઘાટે પીઓ છો, ફળ બદલાય કે નહીં? એ જ વિશ્રામ ઘાટે પીઓ, એ જ ગોવિંદ ઘાટે પીઓ, અને એ જ દિલ્હીમાં જઈને પીઓ. પ્રવાહ યમુનાજીનો એ જ છે ને, પણ ઘાટનો ફરક છે. આપણો હૃદયને યમુનાજીનો ઘાટ બનાવી દે ને એ જ તો કથાની મહાનતા છે. કે આપણે પીવા ન જવું પડે, એ ઘટ આપણો ઘાટ બની જાય અને પછી હૃદયથી નીકળે ને. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ.
ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનનું છે ગોકુળ વનરાવન, મારા તન નાંગણિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન. એ આવો જીવનમાં લાવો ફરી કદી ન, એ આવો જીવનમાં લાવો પ્રભુ વારે વારે મળે. પ્રભુ આવા ક્ષણો જીવનમાં આવતા જ રહે, આપણે તેવું માંગીએ. પણ આવો લાભ કઈ રીતે લેવાનો? ફરી મળે ન મળે. કથાઓ તો ઘણી થશે, પણ એ કથામાં હું હોઈશ કે નહીં એની મને ખબર નથી. એ આવો જીવનમાં લાવો મને વારે વારે મળે, વારે વારે વૈષ્ણવ દે ફરી ન મળે, વારે વારે વૈષ્ણવ દે ફરી ન મળે. હવે વિચાર કરો, આ માનવ દેહ છે, આના સિવાયનો કોઈ પણ દેહ લઈને આવો, કોઈ કથામાં આવવા દે? ગાય બની જાઓ તોય કોઈ કથામાં ઘૂસવા દે? ચલો બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો. આ દેહ જે હમણાં છે એના સિવાય કોઈ દેહમાં તમને આ ઓડિટોરિયમમાં ના આવવા દે. અને એટલે ફેરો લખ રે 84 નો મારો રે તળે મને મોહન મળે, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. અને એટલા માટે આ કથા વહેતી 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 એવી યમુનાજી છે, આપણા ઘટને જ ઘાટ બનાવી દેશે અને અનંત ભક્તિનો પ્રવાહ વહેતો રહેશે આપણા હૃદય. તો આ જ ક્ષણોને ઉત્સવ બનાવવાનો સમય એ જ કથા છે. વિચાર કરો, હમણાં આ ટાઈમે કથા ન રાખી હોત સુતરિયા પરિવારે, તો તમે આ 5 તારીખે 3 થી 6 માં ઘરે શું કરતા હોત? જો આપણે નક્કી ના કર્યું હોત કે બધાને હસવું આવ્યું હતું, તો એમ જ કેવા જતો માળા ફેરવતા હોત નહીં? વિચાર કરો શું થાત? તો એ જ વાત છે. સારું થયું ને, વધાઈ આપો તાળીઓ વગાડીને આ સુતરિયા પરિવારે કે એમણે સંસારમાંથી કાઢી આપણને બધાને કથામાં બેસાડી દીધા. આ કૃપા નહીં તો બીજું શું? નહીં તો કેટલું બધું થઈ શકત. આજ 3 કલાકમાં કેટલાના એક્સિડન્ટ દુનિયામાં થયા હશે. 1 સેકન્ડમાં એક એક્સિડન્ટ થાય, કેટલા બરબાદ થઈ ગયા હશે, કેટલાને કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલાના ધંધા બંધ થઈ ગયા હશે, કેટલાના બાળકો બીમાર થઈ ગયા હશે. શું નહીં ઘટ્યું હોય આ 3 કલાકમાં. પણ પ્રભુએ એ બધામાંથી બચાવી આપણને કથાનો આનંદ લૂંટવા માટે બેસાડ્યા. નથી લાગતું આપણા પર વિશેષ કૃપા ઠાકોરજીની? નહીં તો શું ઘટ્યું હશે? આ ઘરે જે ટીવી ખોલજો ખબર પડશે. કેટલા બિચારા એરપોર્ટ પર પાટા ફેરા કરતા હશે, ડીલે ડીલે ડીલે. કેટલાની ફ્લાઇટો આ દેશમાં કેન્સલ થઈ હશે. કાલે હું 6 કલાક બેસીને આવ્યો. એમને એમ કથા મળે છે? કોઈ એમ કે દ્વારકેશલાલજી પધારો સ્વાગત કરવા, આ ગાડીઓ ઊભી રહી જાય. અરે ગોઠવેલા ફૂલો કરમાઈ જાય, બીજા બદલવા પડે. તો આ તો એવું છે, આપણે તાજા ને તાજા અહીંયા કથામાં છીએ, એ ઠાકોરજીની કૃપા છે. તો આ તો કૃપા નહીં તો બીજું શું? વિશેષ કૃપા છે કે આ બધેથી ઠાકોરજીએ જાણે ભીડમાં ભાગાદોડી થતી હોય ને માં પોતાના બાળકને છાતીએ ચાપી અને પાલવામાં ઉડાડી અને લઈને પોતાના ઘર સુધી પહોંચાડે, એમ દુનિયાની ભીડમાં મારા શ્રીનાથજી બાબાએ પોતાની ઓઢડીમાં ઢાંકી આપણને કથા સુધી પહોંચાડ્યા છે. એ શ્રીનાથજીની અનહદ કૃપા છે. કેવી કૃપા છે! આ તો દુર્ઘટનાઓ ન ઘટે ને ત્યાં સુધી સારા દિવસો આપણને ખરાબ લાગે. લો આજે કાંઈ થયું નહીં, એમને એમ ગયો. અરે આ સારો દિવસ છે, કંઈક થશે ને પછી ખબર પડશે કે આ દિવસ સારો હતો. તાવ આવે તો એમ લાગે પેલો દિવસ તો સારો, કેવું હારતો ફરતો દોડા દોડ કરતો હતો. એટલે આપણને દુઃખ આવે ને ત્યારે સુખની કદર થાય એવું થાય.
એટલે એમ થાય કે આ ઠાકોરજી દુઃખ આપીને પણ સુખની કદર કરતા શીખવાડે છે કે આ નોર્મલ દિવસો પણ નોર્મલ નતા, સારા જ હતા. ત્યારે આપણને આ તો સાવ નોર્મલ દિવસ ગયો, કાંઈ ના નોર્મલ નથી, સારો જ છે. અને એટલા માટે આ કથાની એક એક ક્ષણ એ ઠાકોરજીએ પોતાના હાથથી લખેલું સૌભાગ્ય છે કે જે આપણા ભાગ્યમાં લખી આપ્યું ઠાકોરજીએ. કારણ કે કથા બેસાડે એક છે, પણ કેટલા લોકો પાન કરીને જાય છે. અને હું તો કહું ને, આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે. નહીં તો આ યુવાનો 3 કલાક એક ખુરશીમાં બેસાડવા સહેલા છે. તો બ્રિજેશભાઈ હમણાં આફ્રિકા ગયા હોય, દુબઈ ગયા હોય, ત્યાં ગયા હોય, F1 જોવા ગયા હોય, પેલું ગયા, ક્યાં ક્યાં જઈ આવે. તો એમને તો પકડી રાખવા સહેલા છે. તો આ તો આ યુવાનોને બેસાડ, ખરેખર આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડી રાખે છે. તો મૂળ વાત છે. તો આ દુનિયામાં ભાગતા દોડતા વ્યક્તિને જેમ માં એમ કે બેટા મારું સાંભળ, મારે તને એક વાત કહેવી છે, બહુ જરૂરી વાત કહેવી છે. અને પોતાની નજીક બેસાડી પોતાના દિલની બધી વાત કે ને, એવી આ શ્રીનાથજી બાવા રૂપી કથા રૂપી માં પોતાનું દિલ ખોલીને વાત કરે, એ જ કથાની ક્ષણો છે. દસમસ્કંદે હૃદય છે ને, આજે ભગવાન પોતાનું દિલ ખોલી રહ્યા તમારી, અમારે દિલની વાત તને કહેવી. તો આમ જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટે આ પરમ ઔષધિ છે ભગવાન. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્સ પ્રજાયતે યથા તથા સુખાદી નામ નૈવાત્મની કુતોન્ય. શ્રી વલ્લભ કે વચન નિરોધ લક્ષણ કે જે કથા સુખ આપે છે એ તો બ્રહ્મ જ્ઞાનીઓને પરમ સમાધિમાં પણ સુખ નથી મળતું. એવું સુખ જો સુખ હોત, આપણે ભગવતીઓ ગાય છે ને, ગોપાલ સુખ હોત ગોપાલે ગાય, જો સુખ હોત ગોપાલે ગાય, જો સુખ હોત ગોપાલે ગાય, જો સુખ હોત ગોપાલ ही गाए सो सुख व्रत सो न होत जप तप के कीने, सो न होत जप तप के कीने, कोटिक तीरथ नाए, जो सुख होत गोपाले गाए. जो सुख होत, કેટલાય તીર્થો કરી લો, વ્રત કરી લો, ધ્યાન કરી લો, ભગવત ગુણગાનમાં જે સુખ છે. જો સ્વયં સુખદેવજીની કથા ભાગવતમાં આવે છે ને, નિર્ગુણ બ્રહ્મના ઉપાસક ભાગવતના 2 શ્લોક સાંભળ્યા અને કૃષ્ણ પ્રેમી બની ગયા. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતીમ ચ મા. જો આપણે બધા છે ને સાકાર બ્રહ્મના ઉપાસકો છે, નિરાકાર બ્રહ્મના નહીં. જે બ્રહ્મને જોવા માટે આંખો બંધ કરવી પડે એવા બ્રહ્મના આપણે ચાહક નથી. આપણે તો જેને ધારી ધારીને જોતા જ રહીએ એવા બ્રહ્મના ઉપાસકો છે. આપણો બ્રહ્મ એવો સુંદર છે કે જેને જોવાની ઈચ્છા વધતી જાય. આપણો બ્રહ્મ એવું મીઠું મીઠું બોલે છે, જેને સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એવું થાય. એનું નામ એટલું મધુર છે કે એમ થાય બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ. એ એવો કોમળ છે, એમ થાય એનો સ્પર્શ ક્યારે છૂટે નહીં, એને સ્પર્શવાની ઈચ્છા જાગે. એવો બ્રહ્મ આપણો આરાધ્ય છે. તો અહીંયા કહ્યું જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ છે એના માટે આ કથા અમૃત છે. યાદ કરે છે પરીક્ષિત મહારાજ, આ પ્રભુની તો કેવી કૃપા. જ્યારે પણ સારા દિવસો આવે ને ત્યારે આપણા જીવનમાં થયેલી પ્રભુની કૃપાને યાદ કરજો. દુર્ઘટનાઓ બહુ ઓછી હોય છે, પણ સારી ઘટનાઓ ઘણી બની હોય છે. પણ આપણે દુર્ઘટનાઓનું કારણ ભગવાન માનીએ છીએ, પણ સફળતા અને સુખનું કારણ ભગવાનને ક્યારેય માનતા નથી. હંમેશા એમ આ તો મારી મહેનત, મારી હોશિયારી, એમાં ઠાકોરજી ક્યાંથી આવે? અને સહેજ કઈ નબળો, આ ભગવાનને મારી જોડે જ શું વાંધો છે? સુખનું કારણ પોતે અને દુઃખનું કારણ ભગવાન. આ તો અન્યાય કર્યો કહેવાય. મૂળ વાત એ છે, શું પ્રભુ આગળ ઉભા રહી એના ઉપકારોને યાદ કરી શકો છો? અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે દશમસ્કંદના શરૂઆતમાં, પિતામહ મે
સમરે મરંજય દેવવ્રતાદ્યાતિરથૈ સ્તિમિંગલૈ દુરત્યયં કૌરવસૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ પિતામહા મે સમરે મરંજય. સમર એટલે યુદ્ધ, અને યુદ્ધના મેદાનમાં જ્યારે ન તરી શકાય એવી કૌરવ સૈન્ય સાગરમ, કૌરવ સેનાનો સાગર સામે ઉભો હતો. અને કેવા તિમિંગલો, તિમિંગલો એવા હોય મોટા હજારો માછલાઓને ગળી જાય એવા ભીષ્મજી, દ્રોણ, જેને મારવાનો કોઈ ઉપાય નહીં. અરે બે તો ચિરંજીવી, કૃપાચાર્ય ચિરંજીવી, અશ્વત્થામા ચિરંજીવી, ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન, દ્રોણને કોઈ જીતી ન શકે, અજેય, અને એમની સામે યુદ્ધ લડવાનું. ક્યાં 11 અક્ષોહિણી સેના, ક્યાં આમ 7 અક્ષોહિણી. આમ જોવા જાવ તો કોઈ તાલમેલ બેસે જ નહીં કે પાંડવો જીતે, પણ છતાંય કઈ રીતે જીતી ગયા. કોઈ વાછરડું જતું હોય અને ભીની માટી થઈ હોય ને એમાં વાછરડાનો પગ પડે, અને પગ પડે તો એક નાનકડો ખાડો પડે, અને એ ખાડામાં થોડું પાણી ભરાઈ ગયું હોય, પણ કોઈ ચાલતો ચાલતો માણસ જતો હોય એને વિચાર ના આવે કે આ કઈ રીતે ઓળંગીશ, ક્યારે ઓળંગી જાય ખબર ન પડે. એમ જ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ, આટલા મોટા સાગરને એક વાછરડાના ખાડાની જેમ ઓળંગી ગયા. જો કૃપા શું કરે છે, દુઃખ મટાડી નથી દેતી, પણ દરિયા જેવા દુઃખને ખાબોચિયા જેવું કરી નાખે છે. વરસાદ રોકી નહીં શકો, પણ કૃપા થશે ને તો છત્રી ખોલવાની સમજણ આવી જશે. ભગવાન એ વ્યવસ્થા કરી આપશે કે તમે દુનિયામાં, કારણ કે લોકોની તો માંગણી એવી હોય ને, એ ભગવાન વરસાદ ના પાડતા આજે કપડા સૂકવ્યા છે, ભૂગોળ ખગોળ ફેરવી નાખે લોકો પોતાના કપડા પાછળ, તો આખા વાતાવરણના ફેરફાર કરી નાખે. ભગવાન કે તારા કપડા પાછળ વરસાદ ના પાડો. લોકોની માંગણીઓ વિચાર કરો ને, ઘણી વાર વિચાર બેસીને તો ચક્કર ભગવાનને અપાવી દે એવી માંગણીઓ થાય. એટલે લોકોની તો યાચનાઓ પણ એવી હોય. મૂળ વાત એ છે, ઘટનાઓથી ભરેલું જીવન છે. સુખ દુઃખ તો ચાલ્યા જ કરશે. ક્યાંક ને ક્યાંક આ બધું જીવન છે તો ચાલતું રહેવાનું. પણ પ્રભુના આશ્રયમાં હોય ને, જો ખાડાઓ આવે પણ માના ખોળામાં ચડેલું બાળક હોય ને, અને એ સહજમાં ઓળંગીને પહોંચી પણ જાય, ન કપડા બગડે, ન થાક લાગે. આશ્રય એવો છે. અને સ્પીડ પર માં જેવી. આશ્રયમાં આવવું એટલે ભગવાનની ગોદમાં બેસી જવું. જીવન અનેક ઘટનાઓ, અને ઘટનાઓને આપણે રોકી પણ નથી શકતા, ઘટે છે અનુકૂળ પ્રતિકૂળ ઘટનાઓ. તો પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે આજે વિજય કર્યો એ કોઈ અમારા પુરુષાર્થનું બળ નતું, નહીં તો ક્યારના હારી ગયા. તમે મહાભારતના એક એક પ્રસંગો જુઓ તો પાંડવો સમાપ્ત થઈ જાય, અર્જુન મરી જાય, કેટલી ઘટનાઓ એવી છે. અને યુદ્ધ ક્રીડા આદિમાં તમે જુઓ, ક્યાં કઈ રહેવાય, વનવાસ સમયે ઘટનાઓ જુઓ, પ્રતિપલ પરમાત્મા એક ડગલું આગળ રહ્યા છે. બસ જીવનને યાદ કરશો તો તમારા જીવનમાં ઘણી એવી ઘટનાઓ ઘટી હશે કે હા હવે ગયા, ફસાઈ ગયા, હવે બરબાદ, હવે નહીં નીકળાય. ઠાકોરજી બધેથી કાઢ્યા ને. વિશ્વાસ ભગવાનમાં જાગે એના માટે કદાચ કોઈ ગ્રંથોને નહીં વાંચો તો ચાલશે, પોતાના ભૂતકાળને યાદ કરશો ને તોય ભગવાનમાં ભાવ થઈ જશે. કેવા કેવા સંજોગોમાંથી ઠાકોરજીએ કાઢી અને આજે આવા ક્ષણે આપણને રાખ્યા છે. આ એની કૃપા નહીં તો બીજું શું છે. અહીંયા યાદ કરે છે પરીક્ષિત મહારાજ. યાદ કરતા કરતા અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. ભગવાન મામાનું ઘર છોડી અને વ્રજમાં કેમ રહ્યા? કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા? ભગવાન વ્રજમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? રોહિણીજીથી પ્રગટ થયા તો પછી વસુદેવજીના પુત્ર કેમ કહેવાય? નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? દ્વારિકાપુરીમાં કેટલા વર્ષ સુધી નિવાસ કર્યો? પ્રભુની કેટલી પત્નીઓ હતી? અનેક પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે. સુખદેવજીને કહ્યું હાથ જોડીને કે મહારાજ ગુરુદેવ, પૂછવા જેવી જગ્યા લાગી તો બધું પૂછી નાખ્યું. જો સંશય ખરાબ નથી,
પણ ગલત જગ્યાએ સમાધાન લેવું બહુ ખતરનાક છે. સાધારણ હવે અર્જુનને મોહ જાગ્યો, વિચાર કરો એ સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત. કૃષ્ણને પૂછ્યું તો પછી છેક ગયો નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવ ત્યાં સુધી પહોંચ્યા. જો ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો કેવી ગીતા મળી હોત. પ્રશ્નો જાગે ખરાબ નથી, કારણ કે ભગવાન એ શંકાની જગ્યા નથી, ભગવાન એ જિજ્ઞાસાની જગ્યા છે. બંનેમાં બહુ ફરક છે, શંકા અને જિજ્ઞાસામાં. ભગવાન એવું સ્થાન નથી જ્યાં શંકા કરાય, ત્યાં જિજ્ઞાસા કરાય. એના માટે પ્રશ્નો બધા જ પૂછો, એ નથી એ પણ પૂછી લો, પણ જિજ્ઞાસા. શંકા વાળો સમાધાન ઈચ્છતો જ નથી હોતો, એને તો પોતાની શંકાને સાચી સાબિત કરવી હોય છે અને એના માટે કુતર્કો આપતો જ રહેતો હોય, જિજ્ઞાસુ વ્યક્તિ સમાધાન માટે પૂછતો હોય છે કે મારી જિજ્ઞાસાનું મને સમાધાન મળી જાય, જેથી મારી શ્રદ્ધા વધારે દ્રઢ થાય. એટલે આ ચેક કરવું બહુ જરૂરી છે. મારા શંકાને સાબિત કરવા માટે મહેનત કરી રહ્યો છું કે સમાધાન મેળવવા મારો પ્રયાસ છે. એ તો ઘણીવાર કેવલ કુતર્ક લઈને આવે, કારણ કે એને સમાધાન જોઈતું જ નથી હોતું. સમાધાન અને યોગ્ય સ્થાને પૂછશો ચોક્કસ સમાધાન મળશે. એટલે જ્યારે પણ પ્રશ્ન જાગે ગમે તેને ના પૂછશો, કારણ કે નાદાન વ્યક્તિ શંકાને દ્રઢ કરી નાખશે, એટલે વધારે અભાવ તરફ જશો. સમજદાર વ્યક્તિને પૂછશો તો શંકાને માધ્યમ બનાવી શ્રદ્ધા જગાવી દેશે કે આ તો બહુ સારો પ્રશ્ન છે, એ તમારી શંકાને છેક શ્રદ્ધા સુધી લઈ જશે, કલ્યાણ થશે. અને એટલા માટે જે ચર્ચા આપણે કરી રહ્યા છે અહીંયા, પ્રશ્નો કર્યા અને કહ્યું કે જે પૂછ્યું એનો તો જવાબ આપજો, જે પૂછવાનું રહી ગયું એ પણ કહેજો ને ગુરુદેવ. એમ થાય કે બધું આપનું મળી જાય કૃપા મને, અને ભગવાન વિશે જાણે બધું સાંભળી લો. કહ્યું અરે તને ભૂખ તરસ લાગી હશે, કઈક અન્ન જળ તને આપું. કહ્યું નૈશાતિ દુસ્સહ ક્ષુન્મામ ત્યક્તોદમ અપી બાધતે પિબંતમ તન મખાંબોજ અચ્યુતમ હરિકથામૃતમ. અરે આ અચ્યુત એવા પરમાત્માનું જે અમૃત કથાનું પીવું છું ને, પછી ક્યાં લૌકિક તૃષા અને ક્ષુધા. આપણે ત્યાં દિનકરદાસની વાર્તા આવે ને કે મહાપ્રભુજી બિરાજે એના પહેલા પહોંચી જતા કથામાં, અને એકવાર કઈ બાટી બનાવતા તો કાચો લોટ કર્યો ને, કહ્યું મહાપ્રભુ તો કથા શરૂ કરી દીધી, કાચો લોટ ફાકીને દોડ્યા. કોઈ કે પેટ તો ભરી લો, કે ભોજન તો પછી એ થશે, પણ આત્મા ભૂખી રહી જશે ને તો એને વલ્લભ સિવાય બીજું કોઈ તૃપ્ત નહીં કરી શકે. પેટ ભરવાની તો ઘણી ક્ષણો મળશે, પણ આત્માનો જે રસ પીવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, એને જો ચૂકી જઈશ તો જન્મ મરણના ફેરામાં પડી જવું પડશે. મારે તો આત્માનો ઓડકાર વલ્લભની વાણીથી મળે છે, આ તત્પરતા. અને ત્યાં કહ્યું સુધજી બોલ્યા છે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન વિષ્ણુ રાતમ. સાધુવાદ કર્યો છે. જો આજની કથા મારે નંદ મહોત્સવ સુધી લઈ જવી હતી એટલે આગળના શ્લોકો લીધા, કારણ કે આપણો ક્રમ આજે નંદ મહોત્સવ, કાલે ગોવર્ધન યાગ, એટલે કાલે છે ગોવર્ધન યાગ સુધી લઈ જઈશું, પછી રૂક્ષ્મણી વિવાહ સુધી લઈ જઈશું. એમ કરીને કૃષ્ણ ચરિત્ર દશમસ્કંદ આધારે જે શુકદેવજીને પરીક્ષિત મહારાજ પૂછે છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ. અને અહીંયા જયારે કહ્યું છે કે એ સાધુવાદમ, કહ્યું કે સુધજી વચ્ચે ક્યાંથી આવ્યા? શુકદેવજીને પરીક્ષિતની કથા ચાલે છે. તો કે જ્યારે પરીક્ષિત મહારાજે ભગવાન વિશે પ્રશ્નો પૂછ્યા તો ભગવાન વિશે પ્રશ્ન સાંભળતા જ શુકદેવજીની તો સમાધિ લાગી ગઈ, ભગવાનની લીલામાં મગ્ન બની ગયા. ભગવાનને ચિંતા થઈ કે અરે મારી કથા અધૂરી રહી જશે, એટલે ભગવાન હવે શુકદેવજીના હૃદયમાં પ્રવેશ્યા. સ ભગવાન અથ વિષ્ણુ રાતમ. મહાપ્રભુ સુબોધનીમાં અર્થ કરે સ ભગવાનનો કે હવે શુકદેવજી તો સમાધિમાં જતા રહ્યા, હવેની કથા સ્વયં ભગવાન પોતે કહેવાના છે. એટલે દશમસ્કંદના વક્તા શ્રી કૃષ્ણ પોતે છે. અને એટલે ઘણા કે રાધા નામ નથી, રાધા નામ નથી, રાધા નથી. કારણ કૃષ્ણ કથા કરતો હોય તો પોતાના પ્રિયનું નામ કેમ લઈ શકે? જો રાધા નામ લે તો કૃષ્ણની પણ સમાધિ લાગી જાય, અને પછી કથા કહે કોણ? અને એટલા માટે આપણે ત્યાં સ્પષ્ટ રૂપે પણ એક એક શ્લોકમાં જે માધુર્ય છે ને, મિશ્રી પડી હોય જોઈને તમે કહી શકો કે આમ કોઈ વસ્તુ પડી હોય, પેંડો પડ્યો, હવે આ મીઠો છે કે નહીં, ખાંડ છે કે નહીં, જોઈને કહી શકો. અને એનો ઉપાય શું? તો કે મોઢામાં નાખો, મધુરતા લાગે તો કે આ ખાંડ છે,
એમ આમાં રાધા છે કે નહીં, રાધા છે કે નહીં, રાધા છે કે નહીં. અરે એક દશમસ્કંદનો શ્લોક ગાઓ, જો મીઠો લાગે તો એ મીઠાશ જ રાધા છે. એ એવી ભળી ગઈ છે કે આંખથી દેખાતી નથી. જેમ દૂધમાં ખાંડ ભળેલી હોય, દેખાય નહીં, પીઓ તો અનુભવાય. એમ રાધા જોવાનો શબ્દ નથી, એ તો મધુરતાને અનુભવવાનું તત્વ છે. એની મીઠાશ રાધા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. તો મધુરાષ્ટકની ટીકામાં જ મધુરાધિપતિ કોણ? મધુરા એટલે કોણ? તો કે મધુરા એટલે રાધા અને એના અધિપતિ શ્રી કૃષ્ણ અખિલમ મધુરમ. તો આ રાધા, એમ તો ઘણી બધી ચર્ચાઓ ને વિસ્તાર છે, એમાં ન જતા સભગવાન. તો ભગવાન કથા કહેશે. અહીંયા કહેવા લાગ્યા સુખદેવજી, ભૂમિ પર ભાર વધ્યો. વસ્તી વધે એટલે ભાર વધે ના, પાપ વધે તો ભાર વધે. ભાર ભૂમિને પાપનો લાગે છે, એટલે જેટલા પાપ ઓછા થાય એટલા ભૂમિમાં ભાર ઓછો. એટલે ગાયનું રૂપ ધારણ કરી પૃથ્વી ગઈ બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહે કે પૃથ્વી, તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈને પરમાત્માને પુકારીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. અને ક્ષીર સાગર પર જઈ પુરુષ સુક્ત દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે. સ્તુતિ કરી ધ્યાનમાં આવ્યા પરમાત્મા. કહ્યું, બ્રહ્માજી, ટૂંક જ સમયમાં હું વ્રજમાં આવીશ. દેવતાઓને કહો કે જુદા જુદા રૂપ ધારણ કરી પહોંચી જાય બ્રજમાં. કોઈ ગાય બન્યું, કોઈ ગોવાળ બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ પાષાણ બન્યું, કોઈ તૃણ બન્યું, કોઈ કણ બન્યું. વ્રજમાં કોઈ પણ વસ્તુ સાધારણ નથી. આ જુદા જુદા દેવતાઓ વ્રજના જુદા જુદા રૂપ ધારણ કરીને આવ્યા છે. અહીંયા સમય ગયો. વસુદેવ દેવકીના વિવાહની કથા આવી. વસુદેવ અને દેવકીજીના બધી જ તૈયારી કરી રહ્યો છે કંસ. મારી બહેનના લગ્ન છે, હું બધું વ્યવસ્થા કરીશ. અહંકારી છે અને એને કઈક જવાબદારી આપો, એને કોઈક પેલું મોટા કરો તો એને બહુ ગમે. પણ જ્યાં પોતાનું સુખ ઘસાતું દેખાય પછી પોતાનાઓને પણ મારવામાં ક્ષોભ ન કરે, એ જ કંસ વૃત્તિ છે. વળાવવા માટે મારી બહેનને આટલો દાયજો મેં આપ્યો છે, રસ્તામાં કોઈ લૂંટી લેશે તો મારી બહેનને હું વળાવવા જઈશ. સારથીને ઉતાર્યો, સ્વાર્થી ચડી ગયો રથ ઉપર. અને ઇદમ શરીરમ કૌંતેય, આ શરીર જ રથ છે, આત્મા જ એનો સારથી છે. અને હવે આત્માનું નથી માનવું, આ કંસ મનનું માનવું છે. ચડ્યો, લગામ એના હાથમાં આપી. આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. દીકરો દીકરી એ ન કહ્યું, કારણ કે આકાશવાણી પણ કોડ વર્ડમાં હોય. કોઈ સત્કર્મ કરો, નારદજીને કહ્યું, કયું સત્કર્મ કોના દ્વારા, કાંઈ ચોખવટ નહીં. મહાત્મામાં પણ કથા આવે છે. એમ અહીંયા પણ કહ્યું 8મો ગર્ભ તારો કાળ થશે. અને આને આવ્યો ક્રોધ, 8મો ગર્ભ પછી થાય અને જીવતી રહેવા દઉં તો ને. કેસથી પકડ્યા દેવકીજીને, ખડગ ખેંચ્યું, જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો. અરે કંસ, આ તો નાની બહેન છે. નાની બહેન તો દીકરી સમાન કહેવાય. આને મારીશ, તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું ખતમ થઈ જશે. ભાગ્યશાળી છું કે તને કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે. તારી બહેનને તું વડાવવા જઈ રહ્યો છે. અને જ્યાં આ રીતે દીકરીનું અપમાન કરે તો પછી એ ઘરમાં ક્યાં શું કઈ રહેવાનું, કયો વૈભવ રહેવાનો? થયું હાથ પકડ્યો છે ને વસુદેવજી, ભગવાનનો આવેશ સ્પર્શ, બુદ્ધિ બદલાઈ કે વસુદેવજી કહેવા લાગ્યા કે અરે તું મૃત્યુથી ડરે છે કંસ? મૃત્યુ જન્મ બતામ વીર દેહીન સહજાયતે. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય છે. માણસ જન્મે ત્યારે જ નક્કી થઈ જાય એનું મૃત્યુનું કારણ, સમય, સ્થળ. આપણે બધા એમ કહીએ કે આ એક્સિડન્ટમાં, આ આનાથી, હાર્ટ એટેકથી, રોગથી, અનેક કારણો મૃત્યુના માનીએ છે. પણ આ જગતમાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જે જન્મ્યો છે એનું મૃત્યુ થવાનું છે. રસ્તાઓ બદલાય,
પણ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ગીતાજી ભગવાન કહે ને, જન્મ્યું એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જવાનું તો છે જ. જીવીને જવું છે કે મરીને, એ તમારે નક્કી કરવાનું. દુનિયા મરીને જાય છે, ભાગવત તમને જીવીને જતા શીખવાડે છે. આપણે મરીને ગયા એનો અફસોસ સાથે નથી જવું, આપણે તો જીવીને ગયા એવા સંતોષ સાથે જવું છે. અમે જીવીને ગયા છે, જીવનનો ઓડકાર લઈને, જીવનની તૃપ્તિ લઈને જવું છે. 100 વર્ષ ન જીવી શકીએ, પણ 100 વર્ષ જેટલું જીવી શકાય, જેવું જીવી શકાય. ઘણા લોકો 30 વર્ષમાં 100 વર્ષ જેવું જીવી ગયા, ઘણા 50 વર્ષમાં 100 વર્ષ જેવું જીવી ગયા. તો 100 વર્ષ એ કેવલ ટાઈમ પીરિયડ જેવું જીતે એવું નહીં, પણ જેટલું જીવ્યા એવું સતાયું જેવો ઓડકાર લઈને ગયા. એ જ સાચા અર્થમાં જીવવું છે. અહીંયા હાથ પકડીને સમજાવે છે, ચલ તને હું વચન આપું છું, મારે જે બાળક થશે ને તને આપી દઈશ. વિશ્વાસ બેઠો. કહ્યું ઠીક છે, મારો શત્રુ તો 8મો છે ને. અને જોત જોતામાં 6 બાળકો થઈ ગયા. શત્રુ તો 8મો છે. નારદજીને થયું કે અરે આ ઘડો ભરાશે નહીં તો થશે કેમ, બાપનો ફૂટશે કેમ. સમજાયો, 6 બાળકોને મારી નાખ્યા. 7મા શેષજીને આવ્યા ને કહ્યું રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરો. અને દેવકીજીના ગર્ભમાંથી કર્ષણ કર્યું અને દાઉજીને શેષજીને રોહિણીજીના ગર્ભમાં, દેવકીજીના ગર્ભમાંથી ત્યાં સ્થાપિત કર્યા. પ્રભુને પધારવાનો સમય આવ્યો. 8.5 શ્લોકોમાં વર્ણન આવ્યું. अब ठाकुर जी पधारेंगे અને વર્ણન કરતા 5 તત્વોની શુદ્ધિ બતાવી. અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભન યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહી મંગલ ભૂઇષ્ઠ પૂરગ્રામ વ્રજાકરા નદ્ય પ્રસન્ન સલીલા. વર્ણન કરે છે. ચારે તરફ પ્રકાશ પથરાયો છે. સર્વ ગુણોથી સુશોભિત એવો કાળ આવ્યો છે. ગ્રહ નક્ષત્રો પોતપોતાના સ્થાનમાં ગોઠવાયા છે. ભગવાન સારા સમયમાં ના આવે, ભગવાન આવે ને સારો સમય કહેવાય. મિલે ગોપાલ સોહી દિનનીકો. ચોઘડિયું પુસ્તાવા માટે રાહ ન જોતા, ના ના સારું ચોઘડિયું આવશે ને પછી પ્રભુને પધરાવીશ. અને પ્રભુ પધાર્યા એનાથી ઉત્તમ બીજો કોઈ ચોઘડિયું નથી. આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. આપણે એમ તો કહીએ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે ચોઘડિયું જોવા ના જવાય, એમ પ્રભુ કૃપા કરવા આવે ને ત્યારે મુહૂર્ત જોવા ના જવાય. અરે પ્રભુ કૃપા કરે એનાથી ઉત્તમ મુહૂર્ત કયું છે. અને ચારે તરફ દિશાઓ દૈદીપ્યમાન થઈ, મંદ મંદ જલ ઠરવા લાગી. શાંત પડેલા યજ્ઞ કુંડમાંથી અગ્નિ પ્રજ્વલિતો થવા લાગ્યા. દેવતાઓના દુંદુભીઓ નાદ થવા લાગ્યા. અપ્સરાઓને થયું અમારા કલાનિધિ પ્રગટ થાય છે. અપ્સરાઓ સ્વર્ગમાં નૃત્ય કરવા લાગી, મધુર સંગીત વાગવા લાગ્યું. શ્રી ગિરિધર આગે નાચૂંગી, શ્રી ગિરિધર આગે नाचूंगी, नाच नाच पिय रसी करी जाऊं, नाच नाच पिय रसी करी जाऊं, प्रेमी जन को जाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. પુષ્પ વર્ષા થવા લાગી. મધ્યકાળ આવ્યો રાત્રિનો. પ્રભુ કૃપા કરવા માટે તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્વિદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. મધ્યરાત્રિના સમયે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. જેમ પ્રાચી દિશામાંથી ચંદ્રમા પ્રગટે એમ ઠાકોરજી પ્રગટ થયા છે. જન્મ નથી, પ્રાગટ્ય થયો છે. ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. વસુદેવ અને દેવકીને પૂર્વજન્મની વાત કહી. મારા જેવો બાળક થાય એવું માંગ્યું. બહુ વિચાર્યું મારા જેવો બીજો કોણ. થયું કે મારા જેવો તો બીજો કોઈ ના હોઈ શકે, એટલે હું પોતે આવ્યો છું. આજ્ઞા કરી મને પધરાવી જાઓ નંદ બાબાને. ત્યાં માયાનો જન્મ થયો છે અને અહીંયા લઈ આવો.
ટોપલામાં રેશમી વસ્ત્ર બિછાવ્યું, લાલનને પધરાવ્યા, માથે ટોપલો લીધો. એક વૈષ્ણવ જેમ ઝાંપીજી માથે લઈ વ્રજયાત્રા કરવા નીકળે એમ વસુદેવજી માથે ઝાંપીજી લઈને નીકળ્યા છે વ્રજ તરફ. જ્યાં પ્રભુ માથે આવ્યા બેડીઓ ખુલી ગઈ, દ્વારો ખુલી ગયા, દ્વારપાલો સૂઈ ગયા, બધેથી રસ્તાઓ મળવા લાગ્યા. જેના માથે ઠાકોરજી બિરાજે ને એને તો બધેથી રસ્તા મળી જાય. અને માથે પ્રભુને લઈને ચાલ્યા, ઉછાળા લેતા યમુનાજી ચરણોના સ્પર્શ કરવા માટે ઉછળી રહ્યા. પ્રભુએ ચરણ બહાર પધરાવ્યા, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ તકી શોભી રહ્યા. ચરણોનો સ્પર્શ થયો, નીચે ઉતરવા લાગ્યા. યમુનાજી આવ્યા છે નંદાલયમાં, બધા જ સૂતા છે. કિલકારી કરતી બાળકી છે. લીધા લાલનને અને પધરાવ્યા યશોદાજી પાસે. માયાના લીધે ટોપલામાં આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. મારા ભાગમાં ભગવાન હતા, પણ ભાગ્યમાં માયા લખી હતી તો ભગવાનને મૂકીને માયાને લેવી પડી. અને માયાને લઈને આવ્યા છે કારાગૃહમાં, કારણ કે ભગવાન કારાગૃહમાંથી, કર્મોના કારાગૃહમાંથી છોડાવે અને માયા બંધાવે. આવ્યા તો પાછા બેડીઓ લાગી ગઈ, દ્વારપાલો જાગી ગયા, જોર જોરથી રડવા લાગી. દ્વારપાલો જાગ્યા, અરે 8મા ગર્ભનો પ્રસવ થયો. દોડતા દોડતા કંસ પાસે આવીને કહ્યું, મહારાજ મહારાજ 8મા ગર્ભનો જન્મ થયો છે, દીકરીનો જન્મ થયો છે. દીકરો હોય કે દીકરી મારી શત્રુ છે. દોડતો આવ્યો કંસ, ચરણથી પકડીને જ્યાં પછાડવા જાય, આકાશમાં ગઈને અષ્ટભુજાડી માયા થઈ, મૂર્ખ તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. બધા જ અસુરોને ભેગા કર્યા ને સભા કરી. અને અહીંયા રાત્રિના સમયે મંગલ સ્વપ્નો નંદ બાબાને આવે છે. ગાઢ નિંદ્રામાં સૂતા છે ને એમ દેખાય એક નાનકડું બાળક પગમાં ચરણમાં નુપુર ધરાવ્યા છે અને છમ 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 કરતું નંદાલયના આંગણામાં દોડી રહ્યું છે. એકદમ આંખ ખુલે નંદ બાબાની, અરે આ સુંદર બાળક કોણ છે? અને થયું અંધારું છે, રાત્રિ મધ્યરાત્રિ છે, પાછા સુઈ ગયા. જ્યાં સુઈ ગયા ને પાછું સ્વપ્ન આવ્યું. નંદાલયના ગૌશાળાની મોટી મોટી ગાયોને લઈ ગુંગરાળા કેશવાળા પ્રભુ આ એક બાજુ કાળી કામડી છે, એક હાથથી છડી ફેરવે છે, ક્યારેક ક્યારેક વેણુના સ્વર ભરે છે અને સ્વર ભરતા ભરતા ગાયોને ચરાવતા ચરાવતા નંદાલયની ગૌશાળા તરફ. અને નંદ બાબાને થાય આ સુંદર બાળક કોણ છે? ફરી આંખો ખુલે ને જુએ તો અંધારું ગુપ્ત છે. એવા મંગલ આંખે સ્વપ્નો રાતભર નંદ બાબાને આવ્યા છે. અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા અને ગાયોને જગાડવા માટે ગૌશાળામાં ગયા. ગાયોને પંપાળે છે અને ઘાસ નાખે છે. પણ આજે ગાયો પહેલેથી જાણે જાગી ગઈ હોય, અરે અમારા ગોપાલ આવી રહ્યા છે, પહેલી વધાઈ ગોકુળને અમે આપીશું. અને ગળામાંથી ઘંટડીઓ ટન 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 વગાડી રહી છે, જાણે વધાઈ ના આપતા હોય. પેલા મયુરને એમ થયું કે અરે મારા પીછાને ધારણ કરનારો મારો ઠાકોર આવે, પહેલી વધાઈ તો હું આપીશ. ઉડતો ઉડતો છેક નંદાલયના ટોચ પર ચડી કેવો કેવો ના સ્વર ભરી રહ્યો છે, જાણે આખા ગોકુળને વધાઈ આપે. એટલામાં તો જાણે યમુનાજી કિલકારીઓ કરી દેતા હોય, મોટી મોટી લહેરો ઉછળે અને કલ 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 કરતા એવા શોર કરે, જાણે મારા શ્યામ સુંદર પધારે તો પહેલી વધાઈ હું ગોકુળને આપીશ. અહીંયા સુનંદાજી જે બહેન છે નંદ બાબાના, એ ભાભીને બાળક થવાનું એટલે રહેવા આવ્યા છે. અને જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા, પ્રભુને થયું કોઈ મારું સ્વાગત કરતું નથી, લાવ થોડો તો અવાજ કરું. જોર જોરથી રડવાનો અવાજ કર્યો પ્રભુએ. અને સુનંદાજી તો દોડતા દોડતા આવ્યા અને જુએ તો યશોદાજી તો સૂતા છે, પણ બાજુમાં એક નીલમણી અલૌકિક સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી અને કિલકારીઓ કરી રહ્યું છે. અરે સુનંદાજીને થયું કે ક્યારે બાળક થયું ખબર ન પડી. અરે યશોદા જાગ, દેખ તેરે વહાં પ્રભુ પધારે હૈ. અને જ્યાં યશોદાજીની આંખો ખોલીને આવા સુંદર અલૌકિક બાળકને જોઈને છાતીએ ચાપ્યા. ચોધાર આંસુએ યશોદાજી રડે, બોલી શકતા નથી, વધાઈ આપી શકતા નથી. અરે ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીને સો સુત જાયો હો. સુનંદાજીને થયું પહેલી વધાઈ નંદ બાબાને હું આપીશ. અને દોડતા દોડતા રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, પોતાની બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી, બાબા બધાઈ હે બધાઈ હે બધાઈ હે. અરે કા ભયો, જ્યાં નંદ બાબા એટલું બોલ્યા એટલી તો મિશ્રી મોઢામાં નાખી અને કહ્યું, બાબા આપકે વહાં લાલન કો પ્રાગટ્ય ભયો હૈ. અને થાળી લીધી, વેલણ લીધું, ટન 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 કરતા આખા બ્રજમાં એક જ ધ્વનિ ગૂંજે છે, નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી.
ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, हे ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की, दाऊ जी को भैया भयो, जय कन्हैया